તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે જશને વાગી ગયા છે 5 અને નાઈ ધોવાનું થઈ ગયો છું તૈયાર અને આવી ગયો છું ધાબા ઉપર આવ્યો ને જો હમણાં થતો હું છે વરસાદ હતો એટલે કાંઈ ધાબા ઉપર આવતું નહીં. આજ ધાબા ઉપર આવ્યો ને તો જો કેટલું ધાબું છે ને આખું ધૂળ મેલું કરી દીધું છે. જો હમણાં વરસાદ બહુ હતો ને એટલે હું છે ધાબા પર ધૂળ ને કચરો બહુ વધી ગયું છે. અને આ જો કેટલા ટાઈમ પછી આજે છે ને તડકો જોવા મળ્યો. ઘણા ટાઈમ પછી છે ને આજે તડકો જોવા મળ્યો. તો હમણાં તો મિત્રો શું છે વરસાદ બહુ હતો એટલે છે ને કાંઈ તડકો તો નીકળતો નહીં. અને આજે ઘણા સમય પછી જવો તડકો. અને આ જવો આખું આપ છે ને જવો તમે અહીંયા જવો મંદિર છે રૂમની પાછળ મારે મહાદેવનું મંદિર છે. આજે છે ને આમ કંઈક વાતાવરણ એમ થાય કે નહીં આજ મસ્તીનું વાતાવરણ છે. હું છે તડકો થોડોક નીકળ્યો છે. બાકી તો તમને ખબર છે હમણાં તો વરસાદ છે તો કાંઈ નહીં. તો તમારે ત્યાં બહુ વરસાદ છે, અમારે ત્યાં બહુ જ હતો મિત્રો. જુઓ આ પાછળનું તમે આ જો છે ને થઈ ગયું લીલું સમ. હમણાં શું છે વરસાદ કાયમિક આવતો ને એટલે આ જવા બધું ન કરતું એટલું બધું લીલું નહોતું પણ આ છે હમણાં કાયમિક પીતું ને એટલે થઈ ગયું લીલું સમ. તો મિત્રો જો હમણાં છે ને આગળ વ્યૂઝ જવાનું છે ઓફિસે ને હમણાં છે ને હીરામાં મંદી હતી પણ હવે તો શું છે આ છેલ્લો મહિનો છે દિવાળી મહિનો એટલે હવે તે જ છે રવિવાર હોય તો કાંઈ રજા રહેતી નહીં. તો હમણાં તો શું છે ઓફિસ હીરા આવે છે એટલે આખી નાઇટ હોય કામે બેસવાનું. હવે તો કાંઈ મંદી જેવું છે નહીં. હવે તો આવી ગઈ છે થોડીક તેજી એટલે હવે વાંધો નહીં. હવે એક મહિનો દિવાળી મહિનો ભરાઈ જાય હેરખો તો આગળ 6:30 થાય એટલે જવાનું છે કામે ને મળીએ જઈને ઓફિસે જઈને સીધા આપણે. તો કન્ટિન્યુ રહેશે વ્લોગમાં. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું તો આવી ગયો છું ઓફિસે. તો ઓફિસે આવીને જો કામ મારું શરૂ કરી દીધું છે મેં ને હું આવી ગયો છું ઓફિસે. 7:30 વાગી ગયા છે ને આજે છે ને આખી નાટ હીરા હવે આપણે કાપવાના છે. આજે જો કેટલા હીરા છે બતાવું તમને. હીરા છે ને જો સોપડામાં લખેલા જ હોય કાયમિકના. તો આજે છે ને 118 હીરા છે આપણે. હવે ક્યારે કપાઈ જાય કાંઈ નક્કી નહીં. કપાઈ જાય પછી હોઈ જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ક્યારે કપાઈ કહું તમને. આપણે જો અહીંયા હીરા કાપવાનું શરૂઆત કરી દીધી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 3:15 થઈ છે ને આપણે જો હીરા છે ને ભાઈ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ. બધા હીરા આજે હતા ને એ બધા કાપી નાખ્યા છે. તો હીરા તો પૂરા થઈ ગયા છે એટલે આપણે હવે હોઈ જવાનું છે. તો મશીનને હમણાં આગળ જો બંધ કરી દેવાનું છે. એસીની પહેલાં જો બંધ કરી દઈએ. આ જો એક એસી અહીંયા છે અને કરી દીધું છે બંધ ને એક એસી અહીંયા છે. તો એસી ને બધું જો બંધ કરીને હવે હોઈ જવાનું છે આપણે. હીરા હતા એ બધા પૂરા થઈ જાય ને એક હીરો આમાં છે અને હવે કાઢી લઈએ. તો હીરા તો આજે 3:15 સીધા પૂરા થઈ ગયા છે. હવે કાલે જે થાય એ ખરું. હવે કાલે નક્કી નહીં ક્યારે હીરા પૂરા થાય ને. આજે તો જો એટલા હીરા કાપી નાખ્યા છે અને મશીન જો હવે કરી દેવાનું છે આપણે બંધ. તો મશીન બંધ કરી દઈએ પહેલાં મિત્રો. અને હજી ઓલે શરીરમાં જે મારી યારે છે ને સંદીપ એને કેટલા બાકી છે કાંઈ નક્કી નહીં. અને આજે કદાચ આખી નાઇટના છે એટલે હાલો ઘડીક ત્યાં બેસી એની પાસે. અને કેટલા હીરા છે એ ક્યારે પૂરા થાય, પૂરા થઈ જાય કે નહીં થાય. કદાચ તો નહીં થાય. આખી નાઇટના હીરા છે અને આજે એટલે કાલે મારે આખી નાઇટના જ છે. તો આને જો મિત્રો હજી છે ને હીરા કાંઈ પૂરા થયા ને કેટલા વાગશે આજે સવાર સુધીના છે. તો આને તો આજે આખી નાઇટના હીરા છે. મારે તો થઈ ગયા છે પૂરા. હવે સુઈ જવાનું છે મારે તો. તો હોવાનો કે હોવાનું ને એમ સવાર કેટલા 7 વાગે જગાડજો મને પાછો. મશીન કેમ બદલી ગયો? અહીંયા બે હતા ને પેલા અહીંયા કેમ વયો ગયો? હા મોબાઈલ સાઈડમાં મૂકીને મળ્યો હીરા માપા. ત્યારે જલસા છે પણ. તો જો આને તો આખી નાઇટનું કામ છે તો હું તો જો હોઈ જાઉં. હવે એ જાગશે આખી નાઇટ માપશે હીરા.
તો મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે. સબસ્ક્રાઇબ બધાય કરી નાખજો. બાય બાય.